નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લિનબક્સ એકેડેમી પર આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે છે 12 ઓગસ્ટ 2021 અને આજના લેક્ચરમાં આપણે આજના દિવસના મહત્વપૂર્ણ કરંટ અફેરના જે પ્રશ્નો છે તેની સંપૂર્ણ ડિટેલમાં વિગતવાર ચર્ચા કરવાના છે, જેનાથી આગામી સમયમાં યોજાનાર બિન સચિવાલય ક્લર્ક, તલાટી તેમજ જીપીએસસી દ્વારા લેવામાં આવનાર એસટીઆઈ, ડીવાયએસઓ કે જીપીએસસી ક્લાસ 1-2ની કોઈપણ પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા મહત્વપૂર્ણ પ્રશ્નો છે તેની આપણે સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરીશું। તો મિત્રો, ખાસ કરીને લેક્ચરને અંત સુધી જોતા રહેજો। તેમજ મિત્રો, તમને લેક્ચર પસંદ આવે તો લેક્ચરને લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો, જેનાથી મિત્રો વર્લિનબક્સ એકેડેમી દ્વારા તમને દિવસભરનું મહત્વપૂર્ણ કરંટ અફેર એ પણ માત્ર 15 થી 20 મિનિટની અંદર મળે છે। તો ચોક્કસથી તમે આ લેક્ચરનો લાભ ઉઠાવો અને દિવસમાં એકવાર ચોક્કસથી આ લેક્ચર જોવાનું રાખો, તો તમને એક્ઝામની અંદર 100% ફાયદો થશે। તેમજ મિત્રો, આ લેક્ચર અંગેના તમારા કિંમતી પ્રતિભાવ તમે અમને કમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો, જેનાથી અમારા મોટિવેશનમાં વધારો થાય અને અમે આવી રીતે તમારા માટે પરીક્ષાલક્ષી કરંટ અફેરની સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરતા રહીએ। તો મિત્રો, ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરની। તો ગઈકાલના લેક્ચરમાં આપણે એક પ્રશ્ન પૂછ્યો હતો કે પન્ના રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? તો મિત્રો, એની અંદર આપણો જવાબ આવે છે મધ્યપ્રદેશ। મિત્રો, આ પ્રશ્નનો જવાબ ઘણા જ બધા વિદ્યાર્થી મિત્રોએ ખૂબ જ સારી રીતે આપે છે। મિત્રો, આવી જ રીતે લેક્ચરના અંતમાં જે પ્રશ્નો પૂછવામાં આવે છે તેનો જવાબ તમે કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવવાનું રાખો, જેનાથી આ પ્રકારના પ્રશ્નો આગામી પરીક્ષાઓની અંદર પૂછાય તો એમનો જવાબ તમને આવડી શકે। તો મિત્રો, આ સાથે ચાલો શરૂઆત કરી દઈએ આજના લેક્ચરના પહેલા પ્રશ્નથી। તો તાજેતરમાં કયા કેન્દ્રશાસિત પ્રદેશે ભારતીય નાગરિકો માટે ઇનર લાઇન પરમિટને સમાપ્ત કરી છે? તો મિત્રો, એની અંદર આપણો જવાબ આવે છે લદ્દાખ। તો તાજેતરમાં કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ ઇનર લાઇન પરમિટ વ્યવસ્થાને હંમેશા માટે ખતમ કરી છે, કેમ કે કેન્દ્ર સરકારના નિર્દેશ બાદ લદ્દાખ પ્રશાસન દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો અને હવેથી દેશના અન્ય સ્થળોથી લદ્દાખમાં આવતા પ્રવાસીઓ માટે ઇનર લાઇન પરમિટની જરૂર રહેશે નહીં અને તેઓ લદ્દાખમાં ગમે તે સ્થળે કોઈપણ પ્રકારની રોકટોક વગર ફરી શકશે। એટલે કે મિત્રો, કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ જે છે ત્યાં ઇનર લાઇન પરમિટ વ્યવસ્થા જે છે એને હંમેશા માટે ખતમ કરવામાં આવી છે, કારણ કે કેન્દ્ર સરકારના નિર્દેશ બાદ લદ્દાખ પ્રશાસન દ્વારા આ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો અને જે નિર્ણય બાદ હવેથી દેશના અન્ય સ્થળોથી આવતા પ્રવાસીઓ જે છે તેઓ લદ્દાખની અંદર કોઈપણ પ્રકારના લાઇન પરમિટ વગર ગમે તે સ્થળે લદ્દાખની અંદર ફરી શકશે, તેમજ તેમને કોઈપણ પ્રકારની રોકટોક કર્યા વગર ફરવા દેવામાં આવશે। મિત્રો, આ નિર્ણય લીધા પહેલાં દેશના અન્ય રાજ્ય તેમજ લદ્દાખના સ્થાનિક લોકોએ પણ લદ્દાખમાં બીજા વિસ્તારમાં જવા માટે ઇનર લાઇન પરમિટની જરૂર પડતી હતી, પરંતુ હવેથી કોઈપણ પરમિટની જરૂર પડશે નહીં। એટલે મિત્રો, આ નિર્ણય નહોતો લેવાયો હતો તે પહેલાં લદ્દાખ તેમજ અન્ય રાજ્યના લોકોએ લદ્દાખના કોઈપણ વિસ્તારમાં જવા માટે ઇનર લાઇન પરમિટની જરૂર પડતી હતી, પરંતુ હવેથી કોઈપણ પ્રકારની પરમિટની જરૂર નહીં પડે। તો મિત્રો, ત્યારબાદ જોઈએ આપણો નેક્સ્ટ પ્રશ્ન। તો તાજેતરમાં કઈ રાજ્ય સરકારે આઉટ ઓફ પોકેટ ટ્રીટમેન્ટ યોજના લોન્ચ કરી છે? તો મિત્રો, એની અંદર આપણો જવાબ આવે છે મેઘાલય। તો મેઘાલય રાજ્ય સરકાર દ્વારા આઉટ ઓફ પોકેટ ટ્રીટમેન્ટ નામની એક યોજના લોન્ચ કરવામાં આવી છે। મિત્રો, આ યોજના અંતર્ગત મેઘાલય રાજ્ય સરકાર COVID-19ના દર્દીઓ જે છે તેમને વિનામૂલ્યે સારવાર આપશે। મિત્રો, અહીંયા વાત છે મેઘાલયની, તો મેઘાલયના સ્ટેટિક વિશે ચર્ચા કરી લઈએ। તો મેઘાલયની સ્થાપના 21 જાન્યુઆરી 1972માં થઈ હતી। રાજધાની શિલોંગ છે અને રાજ્યપાલ છે સત્યપાલ મલિક। તેમજ મિત્રો, મેઘાલયના વર્તમાન મુખ્યમંત્રી છે કોનરાડ સંગમા અને મેઘાલય મુખ્ય ન્યાયાધીશ છે વિશ્વનાથ સોમાદરે। તેમજ મેઘાલયને એક રાજ્યની સીમા સ્પર્શે છે અને એ છે આસામ, તેમજ એક પાડોશી દેશ કે જે બાંગ્લાદેશ છે એની પણ સીમા મેઘાલયને સ્પર્શે છે। ત્યારબાદ જોઈએ મિત્રો, મેઘાલયના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન। એક છે નોકરેક નેશનલ પાર્ક, બીજો છે બાલપક્રમ રાષ્ટ્રીય ઉદ્યાન, ત્રીજો છે સિંજુ પક્ષી અભયારણ્ય, ચોથો છે નોગ ગિલ્લે અભયારણ્ય અને પાંચમો છે બાગમારા રિઝર્વ ફોરેસ્ટ। તો મિત્રો, આ હતા મેઘાલયના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાનો। ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન। તો પ્રથમ પશુ DNA પ્રયોગશાળા ક્યાં શરૂ કરવામાં આવી છે? તો મિત્રો, એની અંદર આપણો જવાબ આવે છે દિલ્હી। તો દિલ્હીમાં દેશની પ્રથમ પશુ DNA પ્રયોગશાળા જે દિલ્હીના રોહિણી ખાતે સ્થાપિત કરવામાં આવી છે અને જેનો ઉદ્દેશ્ય ગૌહત્યા તેમજ ગેરકાયદેસર ગાયોની જે દાણચોરી થાય છે તેને રોકવાનો છે। એટલે કે મિત્રો, દિલ્હીની અંદર દેશની પ્રથમ પશુ DNA પ્રયોગશાળા સ્થાપિત કરવામાં આવી છે
જે દિલ્હીના રોહિણી ખાતે સ્થાપિત કરવામાં આવી છે. તેમજ આ પ્રયોગશાળાનો ઉદ્દેશ ગૌ હત્યા જે થઈ રહી છે તેને રોકવા તેમજ ગાયોની જે ગેરકાયદેસર દાણચોરી થઈ રહી છે તેને રોકવાનો છે. તો મિત્રો અહીંયા વાત છે દિલ્હીની. તો દિલ્હી વિશે થોડીક માહિતી મેળવી લે. તો દિલ્હીના વર્તમાન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ છે, ઉપરાજ્યપાલ છે અનિલ બેજલ અને મુખ્ય ન્યાયાધીશ છે ધીરુભાઈ એન પટેલ. તેમજ મિત્રો દિલ્હીમાં કુલ 11 જિલ્લા છે, લોકસભાની 7 સીટ છે, રાજ્યસભાની 3 સીટ છે અને વિધાનસભાની 70 સીટ છે. તો મિત્રો આ હતી માહિતી દિલ્હી વિશેની. ત્યારબાદ જોઈએ આપણો નેક્સ્ટ પ્રશ્ન. તો નીરજ ચોપડાના સન્માનમાં કયા દિવસને રાષ્ટ્રીય ભાલા ફેંક દિવસ તરીકે મનાવવામાં આવશે? તો મિત્રો એની અંદર પર જવાબ આવશે 7 ઓગસ્ટ. તો 7 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય ભાલા ફેંક દિવસ તરીકે મનાવવામાં આવશે. વાત કરીએ એના વિશે તો ભારતીય એથ્લેટિક્સ મહાસંઘ દ્વારા 7 ઓગસ્ટની નીરજ ચોપડાના સન્માનમાં રાષ્ટ્રીય ભાલા ફેંક દિવસ તરીકે મનાવવાની જાહેરાત કરવામાં આવી છે. તેમજ વાત કરીએ તો 23 વર્ષીય નીરજ ચોપડા જે છે તેઓ અભિનવ બિંદ્રા બાદ ભારતના બીજા વ્યક્તિગત સ્વર્ણપદક વિજેતા ખેલાડી છે. એટલે કે મિત્રો ભારતીય એથ્લેટિક્સ મહાસંઘ દ્વારા 7 ઓગસ્ટની નીરજ ચોપડાના સન્માનમાં રાષ્ટ્રીય ભાલા ફેંક દિવસ તરીકે મનાવવામાં આવશે. તેમજ 23 વર્ષના નીરજ ચોપડા જે છે તેઓ અભિનવ બિંદ્રા બાદ ભારતના બીજા વ્યક્તિગત સ્વર્ણપદક વિજેતા ખેલાડી છે. ત્યારબાદ મિત્રો આપણા આગળના પ્રશ્નની ચર્ચા કરીએ એ પહેલાં વાત કરીએ તો વર્લ્ડ બોક્સ એકેડેમી ગાંધીનગર દ્વારા જીપીએસસી 2022 માટે એક સ્પેશિયલ બેચની શરૂઆત થવા જઈ રહી છે. મિત્રો આ બેચ જે છે એ 16 ઓગસ્ટ 2021થી શરૂ થવા જઈ રહી છે અને જેનો સમય 3:30 થી 5:30 રહેશે. તેમજ મિત્રો આ બેચ વિશેની વધુ માહિતી માટે તમે આપણા હેલ્પલાઇન નંબર 7575061818 પર કોલ અથવા તો મેસેજ કરીને માહિતી મેળવી શકો છો. તો મિત્રો આ હતી માહિતી જીપીએસસી 2022 માટેની સ્પેશિયલ બેચ વિશેની. ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન. તો તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ ઈ-નગર નામની એક એપ્લિકેશન લોન્ચ કરી છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે ગુજરાત. તો તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઈ-નગર નામની એક એપ્લિકેશન લોન્ચ કરી છે. તો વાત કરીએ એના વિશે તો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઈ-નગર નામની એક મોબાઈલ એપ લોન્ચ કરી છે અને ઈ-નગર એપ જે છે એમાં 10 મોડલ સહિત 12 સેવાઓ માટે આ એપ લોન્ચ કરવામાં આવી છે. તેમજ મિત્રો આ એપ્લિકેશનની અંદર પ્રોપર્ટી ટેક્સ, બિઝનેસ ટેક્સ, પાણી અને વીજળી નિકાસ તેમજ ફરિયાદ અને ફરિયાદ નિવારણ, આ સિવાય ભવન અનુમતિ, આગ તેમજ કટોકટી સેવાઓ વગેરેને સામેલ કરવામાં આવેલી છે. એટલે કે મિત્રો આ જે ઈ-નગર એપ છે એની અંદર કુલ 10 મોડ્યુલ સહિત તેમજ જેમાં પ્રોપર્ટી ટેક્સ, બિઝનેસ ટેક્સ, પાણી અને વીજળી નિકાસ તેમજ ફરિયાદ અને ફરિયાદ નિવારણ, આ સિવાય ભવન અનુમતિ, આગ તેમજ કટોકટી જેવી વિવિધ સેવાઓ એ પણ આમાં સામેલ કરવામાં આવેલી છે. તેમજ મિત્રો આ પરિયોજના જે છે એને ગુજરાત શહેરી વિકાસ પરિયોજના અંતર્ગત સંચાલિત કરવામાં આવશે. એટલે મિત્રો આ જે એપ્લિકેશન છે તેમજ આ પરિયોજના છે એને ગુજરાત શહેરી વિકાસ પરિયોજના અંતર્ગત સંચાલિત કરવામાં આવશે. મિત્રો અહીંયા વાત છે આપણા ગુજરાતની. તો ગુજરાત સંબંધિત તાજેતરના કેટલાક કરંટ અફેર વિશે ચર્ચા કરી લઈએ. તો ગુજરાતમાં દેશનું પહેલું આંતરરાષ્ટ્રીય સમુદાય સેવા ક્લસ્ટર ગુજરાતના ગિફ્ટ સિટી ખાતે સ્થાપિત કરવામાં આવશે. તેમજ ડ્રેગન ફળનું નામ બદલીને કમલમ રાખવામાં આવ્યું છે. આ સિવાય બાગાયતી વિકાસ મિશન લોન્ચ કરવામાં આવ્યું છે. તેમજ ભારતના સૌથી મોટો મલ્ટીમોડલ લોજિસ્ટિક પાર્ક ગુજરાતના સાણંદમાં સ્થાપિત કરવાની જાહેરાત કરી છે. આ સિવાય 1 જાન્યુઆરી 2021થી ગુજરાતમાં નવી પર્યટન નીતિ લાગુ કરવામાં આવી છે. તેમજ ગુજરાતમાં દીનદયાળ ક્લિનિક લોન્ચ કરવામાં આવી છે. દેશનો સૌથી મોટો સોલર પાર્ક ગુજરાતના કચ્છમાં સ્થાપિત કરવાની જાહેરાત કરી છે. મણિકરણ પાવર લિમિટેડ દ્વારા ભારતની પહેલી લિથિયમ રિફાઇનરી સ્થાપિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. તેમજ પીએમ મોદીજી દ્વારા કેવડિયામાં આરોગ્ય વનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. કિસાન સૂર્યોદય યોજના લોન્ચ કરવામાં આવી છે. મુખ્યમંત્રી કિસાન સહાય યોજના પણ લોન્ચ કરવામાં આવેલી છે. તેમજ વાત કરીએ તો વિશ્વનું પહેલું સીએનજી પોર્ટ ટર્મિનલ જેનું નિર્માણ ગુજરાતના ભાવનગર બંદર ખાતે કરવામાં આવશે. તેમજ ખાદી અને ગ્રામોદ્યોગનો પહેલો રેશમ પ્રસંસ્કરણ પ્લાન્ટ જે છે એ ગુજરાતના સુરેન્દ્રનગરમાં સ્થાપિત કરવામાં આવશે. તેમજ પીએમ મોદીજી દ્વારા અમદાવાદમાં દેશનું સૌથી મોટું હૃદય રોગનું હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તેમજ બાળકીઓના કલ્યાણ માટે વાલી દીકરી નામની યોજના પણ લોન્ચ કરવામાં આવી છે. તો મિત્રો આ હતા ગુજરાત સંબંધિત તાજેતરના કરંટ અફેર. ત્યારબાદ જોઈએ ગુજરાતનું સ્ટેટિક જીકે. તો મિત્રો ગુજરાતની સ્થાપના 1 મે 1960માં થઈ હતી. કેપિટલ ગાંધીનગર છે અને વર્તમાનમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી છે. તેમજ રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત અને ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ છે વિક્રમ નાથ. તેમજ મિત્રો ગુજરાતને અન્ય 3 રાજ્યોની સીમાઓ સ્પર્શે છે, જેમાં એક છે રાજસ્થાન, બીજું છે મધ્યપ્રદેશ અને ત્રીજું છે મહારાષ્ટ્ર.
તેમજ મિત્રો ગુજરાતની એક આંતરરાષ્ટ્રીય સીમા અને એ પાકિસ્તાનની પણ સ્પર્શે છે। ત્યારબાદ જોઈએ મિત્રો ગુજરાતના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યો, તો જેમાં એક છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, જે ગીર સોમનાથ ખાતે આવેલું છે। ત્યારબાદ છે વેળાવદર બ્લેક બક નેશનલ પાર્ક, જે ભાવનગર ખાતે આવેલું છે। વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન, જે નવસારીમાં આવેલું છે। સમુદ્ર રાષ્ટ્રીય ઉદ્યાન, જે જામનગર ખાતે આવેલું છે। તેમજ નારાયણ સરોવર અભયારણ્ય, જે કચ્છના લખપત ખાતે આવેલું છે। તેમજ સુરખાબનગર અભયારણ્ય, જે કચ્છના રાપર ખાતે આવેલું છે। તેમજ કચ્છ ઘોરાડ અભયારણ્ય, જે અબડાસામાં આવેલું છે। તો મિત્રો આ હતા ગુજરાતના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન, જે તમારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે। તો મિત્રો ત્યારબાદ જોઈએ આપણો નેક્સ્ટ પ્રશ્ન। 8 ઓગસ્ટના રોજ કયા રાજ્યમાં હરેલી તહેવાર મનાવવામાં આવ્યો? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે છત્તીસગઢ। તો તાજેતરમાં 8 ઓગસ્ટના રોજ છત્તીસગઢમાં હરેલી તહેવાર મનાવવામાં આવ્યો। તો વાત કરીએ આના વિશે, તો આ તહેવાર શ્રાવણ માસથી હરેલી અમાસના દિવસે મનાવવામાં આવે છે। તેમજ ખેડૂત પરિવારો જે છે તેઓ આ દિવસે ખેતીના ઓજારો, ગાયો, બળદો અને ગ્રામ દેવતાઓની પૂજા અર્ચના કરે છે। તેમજ સુખાકારી માટે કામના પણ કરવામાં આવે છે। તેમજ મિત્રો આ દિવસે ખેડૂતો પોતાના ધાનની વાવણી કરે છે, કારણ કે ખેડૂતો આ દિવસને શુભ માને છે અને આ દિવસની ઉત્તરાખંડમાં હરેલા તહેવાર તરીકે પણ મનાવવામાં આવે છે। એટલે કે મિત્રો તાજેતરમાં જ 8 ઓગસ્ટના રોજ છત્તીસગઢમાં હરેલી તહેવાર મનાવવામાં આવ્યો છે। તો મિત્રો ખેડૂતો જે છે તેઓ આ દિવસે તેમના પરિવારના સભ્યો ખેતીના ઓજારો તેમજ ગાયો અને બળદોની પૂજા કરે છે, તેમજ ગ્રામ દેવતાઓની પણ પૂજા અર્ચના કરી અને સુખ સમૃદ્ધિની કામના કરે છે, કારણ કે ખેડૂતો આ દિવસને શુભ માને છે અને તે જ દિવસે તેઓ પોતાની વાવણીની શરૂઆત કરે છે। તેમજ મિત્રો આ દિવસ જે છે તેની ઉત્તરાખંડમાં હરેલા તહેવાર તરીકે મનાવવામાં આવે છે। તો મિત્રો અહીંયા વાત છે છત્તીસગઢની। તો છત્તીસગઢના સ્ટેટિક જીકે વિશે ચર્ચા કરી લઈએ। તો છત્તીસગઢની રાજધાની રાયપુર છે, મુખ્યમંત્રી છે ભૂપેશ બઘેલ અને રાજ્યપાલ છે અનસુયા ઉઇકે। તેમજ મિત્રો છત્તીસગઢમાં કુલ 15 જિલ્લા છે અને છત્તીસગઢની અન્ય 7 રાજ્યોની સીમાઓ સ્પર્શે છે, જેમાં એક છે મધ્યપ્રદેશ, બીજું છે ઉત્તર પ્રદેશ, ત્રીજું ઝારખંડ, ચોથું ઓડિશા, પાંચમું આંધ્રપ્રદેશ, છઠ્ઠું તેલંગાણા અને સાતમું છે મહારાષ્ટ્ર। તો મિત્રો આ હતું છત્તીસગઢનું સ્ટેટિક જીકે। ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન। તો યુએનએસસી ટિબેટની અધ્યક્ષતા કરવાવાળા ભારતના પ્રથમ પ્રધાનમંત્રી કોણ બની ગયા છે? તો મિત્રો એની અંદર જવાબ બને છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। તો આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી છે તેઓ યુએનએસસી ડિબેટની અધ્યક્ષતા કરવાવાળા ભારતના પ્રથમ પ્રધાનમંત્રી બન્યા છે। વાત કરીએ એમના વિશે, તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ઓપન ડિબેટની અધ્યક્ષતા કરી છે। તેમજ મિત્રો વાત કરીએ તો ફ્રાન્સ પાસેથી પદભાર ગ્રહણ કરીને ઓગસ્ટ 2021ના રોજ ભારતે યુએનએસસીની અધ્યક્ષતા ગ્રહણ કરી છે। તો મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી છે તેમને એક વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ઓપન ડિબેટની અધ્યક્ષતા કરી છે। તેમજ ભારત જે છે તેને ફ્રાન્સ પાસેથી પદભાર ગ્રહણ કરીને ઓગસ્ટ 2021 માટેની યુએનએસસીની અધ્યક્ષતા ગ્રહણ કરી છે। તો મિત્રો અહીંયા વાત છે યુએનએસસીની, તો એના વિશે થોડીક માહિતી મેળવી લે। તો સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પદ એટલે કે જેને ઇંગ્લિશમાં યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ કહેવામાં આવે છે, જેની સ્થાપના 1945માં થઈ હતી અને જેનું મુખ્ય મથક ન્યુયોર્ક ખાતે આવેલું છે। વર્તમાનમાં યુએનએસસીના કુલ 15 સભ્ય દેશો છે। તો મિત્રો આ હતી માહિતી યુએનએસસી વિશેની। ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન। તો તાજેતરમાં ઓલિમ્પિકમાં 2 ગોલ્ડ મેડલ વિજેતા કેશવ દત્તનું નિધન થયું છે, તો તેઓ કઈ રમત સાથે સંકળાયેલા હતા? મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે હોકી। તો તાજેતરમાં કેશવ દત્તનું નિધન થયું છે, તેઓ હોકી રમત સાથે સંકળાયેલા હતા અને તેમને ઓલિમ્પિકની અંદર 2 ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલા છે। તો વાત કરીએ એમના વિશે, તો વર્ષ 1948ની લંડન ઓલિમ્પિક અને 1952ની હેલસિંકી ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ વિજેતા ભારતીય હોકી ટીમના સદસ્ય રહી ચૂકેલા કેશવ દત્તનું 95 વર્ષની વયે નિધન થતાં ભારતીય હોકી જે છે તેને તેમના સુવર્ણ યુગના એક વધુ દિગ્ગજ ખેલાડીને ગુમાવ્યા છે। તેમજ કેશવ દત્ત છે તેઓ મિત્રો હોકીના જાદુગર મેજર ધ્યાનચંદના નેતૃત્વ હેઠળ પણ રમેલા છે। એક મિત્રો 1948ની લંડન ઓલિમ્પિક અને 1952ની હેલસિંકી ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ વિજેતા ભારતીય હોકી ટીમના સદસ્ય રહી ચૂકેલા કેશવ દત્તનું 95 વર્ષની વયે નિધન થયું છે। આ સાથે જ ભારતીય હોકી તેના એક સુવર્ણ યુગના એક દિગ્ગજ ખેલાડીને ગુમાવ્યા છે। તેમજ મિત્રો કેશવ દત્ત જે છે તેઓ હોકીના જાદુગર મેજર ધ્યાનચંદ છે તેમના નેતૃત્વ હેઠળ પણ રમી ચૂકેલા છે।
ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન. તો દર વર્ષે 10 ઓગસ્ટના રોજ કયો દિવસ મનાવવામાં આવે છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે વિશ્વ સિંહ દિવસ. તેમજ મિત્રો 10 ઓગસ્ટના દિવસે વિશ્વ સિંહ દિવસ અને વિશ્વ જૈવ ઇંધણ દિવસ પણ મનાવવામાં આવે છે. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. તો તાજેતરમાં કઈ બેંકે મહેશ રામમૂર્તિને પોતાના મુખ્ય સૂચના અધિકારી તરીકે નિયુક્ત કર્યા છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે યસ બેંક. તો યસ બેંક દ્વારા મહેશ રામમૂર્તિ જે છે તેમને પોતાના મુખ્ય સૂચના અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન. તો તાજેતરમાં માય ઓવન મેઝગોન નામની બુક કોણે લખી છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે રમેશ બાબુ. તો તાજેતરમાં રમેશ બાબુએ માય ઓવન મેઝગોન નામની એક બુક લખી છે. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. તો તાજેતરમાં દુનિયામાં સૌથી વધુ ડાઉનલોડ કરવામાં આવતી એપ કઈ બની ગઈ છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે ટિકટોક. તો ટિકટોક જે છે એ દુનિયામાં સૌથી વધુ ડાઉનલોડ કરવાવાળી એપ બની ગઈ છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તો તાજેતરમાં 1971 યુદ્ધના નાયક કેપી ગોપાલ રાવનું નિધન થયું છે. તો તેમને કયો વીરતા પદક મળેલો છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ બને છે મહાવીર ચક્ર. તો 1971 યુદ્ધના નાયક કેપી ગોપાલ રાવ જે છે તેમને મહાવીર ચક્ર વીરતા પુરસ્કાર મળેલો છે. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. તો મિત્રો આ પ્રશ્ન છે એનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર લખીને આપવાનો છે અને આના સાચા જવાબની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. તો આપણો પ્રશ્ન છે કે ઉપરકોટનો કિલ્લો કયા જિલ્લામાં આવેલો છે? મિત્રો આ બધા પ્રકારના પ્રશ્નો ક્લાસ 3ની એક્ઝામની અંદર વારંવાર પૂછાતા હોય છે. તો ચોક્કસથી તમને જવાબ આવડે છે તો એકવાર કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવો. જેનાથી મિત્રો તમે લખીને જણાવશો તો આનો જવાબ તમને યાદ રહી જશે અને નેક્સ્ટ એક્ઝામની અંદર ક્યારે પણ આ પ્રકારનો પ્રશ્ન પૂછાય તો એનો જવાબ તમને પરીક્ષાની અંદર આવડી શકે. તો મિત્રો આ સાથે જ આજના દિવસભરના કેટલાક મહત્ત્વપૂર્ણ કરંટ અફેરના પ્રશ્નો હતા તેને આપણે સંપૂર્ણ ડિટેલમાં ફેક્ટ ડેટા તેમજ સ્ટેટિક જીકે સાથે ચર્ચા કરી છે. જેનાથી આગામી કોઈપણ પરીક્ષાઓની અંદર કરંટ અફેરનો પ્રશ્ન પૂછાય તો એનો જવાબ તમને 100% આવડશે. મિત્રો આ માટે આપણા કરંટ અફેરના લેક્ચર તમે રેગ્યુલર ફોલો કરવાનું રાખો. તેમજ તમને લેક્ચર પસંદ આવે છે તો લેક્ચરને લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો જેથી ગુજરાતભરમાં તૈયારી કરતા દરેક વિદ્યાર્થી સુધી આપણું લેક્ચર પહોંચી શકે અને તેમને પણ ફાયદો થઈ શકે. કારણ કે મિત્રો આપણા લેક્ચરમાં માત્ર 15થી 20 મિનિટની અંદર દિવસભરનું મહત્ત્વપૂર્ણ પરીક્ષાલક્ષી કરંટ અફેર ટુ ધ પોઈન્ટ ચર્ચા કરવામાં છે. વધારાની કોઈપણ ચર્ચા સિવાય જેટલી પરીક્ષાલક્ષી બાબતો છે તેને જ આપણા લેક્ચરમાં આવરવામાં આવે છે જેનાથી તમારા સમયનો સદુપયોગ થાય અને તમને એક્ઝામની અંદર ફાયદો થઈ શકે. તેમજ મિત્રો તમે હજુ સુધી આપણી વર્લ્ડ ઇનબોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો તેને હાલ જ સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરો જેથી વર્લ્ડ ઇનબોક્સ દ્વારા કોઈ પણ નવો વિડીયો અપલોડ કરવામાં આવે છે તો એ વિશેની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે. તેમજ મિત્રો તમે વર્લ્ડ ઇનબોક્સને વિવિધ સોશિયલ મીડિયા પર પણ ફોલો કરી શકો છો. આ સિવાય વર્લ્ડ ઇનબોક્સ દ્વારા ચલાવવામાં આવી રહેલા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓના કોર્સની પરચેસ કરવા તેમજ કોર્સ વિશેની કોઈપણ પ્રકારની જાણકારી માટે તમે આપણા હેલ્પ નંબર 8238238787 પર કોલ અથવા તો વોટ્સએપ મેસેજ દ્વારા માહિતી મેળવી શકો છો. તો મિત્રો આ સાથે લેક્ચરને અંત સુધી જોવા માટે આપનો આભાર. ફરીથી મળીએ નેક્સ્ટ લેક્ચર.